રાજકોટમાં સ્ત્રી શક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને મહિલાઓમાં રહેલી બિઝનેસ ક્ષમતાને ખીલવવાના હેતુથી ઇન્ફિનિટી લેડીઝ ક્લબ દ્વારા ફિયર ટુ ફેરોસિટી નામક વુમન પાવર મીટ બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 24 એપ્રિલના રોજ યોજાનારા આ વિશેષ સેમિનારમાં એક્સપર્ટ ટ્રેનર સીએ હર્ષલ સેવક દ્વારા મહિલાઓને વ્યાપાર જગતમાં સફળ થવા માટેની ખાસ ટિપ્સ આપવામાં આવશે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને નવા બિઝનેસની શરૂઆત કઈ રીતે કરવી અને ચાલુ વ્યવસાયમાં ગ્રોથ કેવી રીતે લાવવો તેનું માર્ગદર્શન આપવાનો છે. આધુનિક યુગમાં મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે સેમિનારમાં વિવિધ વ્યાપારિક વ્યૂહરચનાઓ સમજાવવામાં આવશે. ઇન્ફિનિટી લેડીઝ ક્લબની આ પહેલથી રાજકોટની ઉદ્યોગ સાહસિક મહિલાઓને એક નવું પ્લેટફોર્મ અને પ્રોત્સાહન મળશે. હાલ આ સેમિનારને લઈને શહેરની બિઝનેસ વુમન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇન્ફિનિટી લેડીઝ ક્લબના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. હેલો, ધીસ ઇઝ સીએ હર્ષલ સેવક એન્ડ જે પ્રોગ્રામ વિશે આપણે વાત કરી રહ્યા છીએ એ ઇન્ફિનિટી લેડીઝ ક્લબ ઓર્ગેનાઇઝ કરે છે એન્ડ પાવર્ડ બાય અ ફિયર ટુ ફાઉન્ડેશન, દેટ ઇઝ ફિયર ટુ ફેરોસિટી. જે ફિયરથી ફિયરલેસ જર્નીમાં તમે કઈ રીતે જઈ શકો છો, જેમાં લેડીઝ જ્યાં ઓપન રાજકોટ પ્રોગ્રામ જે ઓર્ગેનાઇઝ કર્યો છે 24ના, એમાં કોઈ પણ વિમેન એન્ટરપ્રિન્યોરશિપનો વિચાર છે કે ભાઈ મારે બિઝનેસ કરવો છે પણ હું નથી કરી શકતી, ઘરમાંથી સપોર્ટ નથી મળતો, કે કોઈ પણ જાતની પ્રતિકૂળ પરિસ્થિતિ છે, કે સિસ્ટમ ડેવલપ નથી થતી, કે બિઝનેસને એક્સપાન્શન મોડ ઉપર જવું હોય તો નથી થઈ શકતું, તો ક્યાંક ને ક્યાંક અડચણો અથવા પર્સનલ બ્રાન્ડિંગ છે, અત્યારે જ્યાં સોસાયટી કે લોકો છે ત્યાં આપણે નથી પહોંચી શકતા, તો એ પર્સનલ બ્રાન્ડિંગ બી કઈ રીતે થઈ શકે, તો એવા ઘણા બધા પ્રશ્નો એ લોકો એન્કાઉન્ટર કરતા હોય છે. તો એનું લાઈવ સોલ્યુશન્સ આપણે 24ના ઇન્ફિનિટી લેડીઝ ક્લબ ઓર્ગેનાઇઝ કરે છે અને પાવર્ડ બાય અ ફિયર ટુ ફાઉન્ડેશન અલોંગ વિથ ઓલ ધી જે બધા સંસ્થાપક છે, જે તે સંસ્થાને બધા આપણા ઉપસ્થિત છે. અને હું ઈચ્છીશ કે મેક્સિમમ તમે આ વસ્તુને સ્પ્રેડ કરો, જેથી કરીને નાનામાં નાની કોઈ બી વ્યક્તિ જે ખાલી કોન્સેપ્ટ લઈને આવતો કે મારે કંઈક કરવું છે લાઈફમાં, વર્થ સાબિત થવું છે, એ થઈ શકે એવી ઉર્જા અને એવું પ્લેટફોર્મ અમે આપવા જઈ રહ્યા છીએ. સી હર્ષલ સેવક, થેન્ક યુ.